દાહોદમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। દાહોદ જિલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઈ આજે તારીખ 17 ઓગસ્ટ 2026ના રોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારતીય મજૂર સંઘ પ્રેરિત સંલગ્ન સંગઠનોના દેશવ્યાપી ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજાયો। સંઘની મુખ્ય માંગણીમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શાળાઓમાં ફરજ બજાવતા રસોઈયા મદદનીશના કામના કલાકો મુજબ યોગ્ય વેતન નક્કી કરવા તેમજ સંચાલકોને માસિક 30,000 રૂપિયા વેતન આપવાની માંગ કરવામાં આવી છે। સંઘના જણાવ્યા મુજબ વર્ષોથી આ કામગીરી સાથે જોડાયેલ કર્મચારીઓને મળતું વેતન તેમની કામગીરીને વર્તમાન મોંઘવારીની સરખામણીએ ખૂબ જ ઓછું છે, જેથી કર્મચારીઓને યોગ્ય અને સન્માનજનક વેતન મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આ સાથે કર્મચારીઓના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા અને તેમની માંગણીઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું। હવે જોઈ રહે છે કે કર્મચારીઓની આ માંગણીઓ અંગે સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે। આજ રોજ દાહોદ જિલ્લા ખાતે ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર તરફથી રાંચીની અંદર કેન્દ્રીય બેઠક જે થઈ હતી એની અંદર સર્વાનુમતે શ્રમિકોને થતા અન્યાયને લઈને એવી 12 મુખ્ય માગણીઓને લઈને એક આવેદનપત્ર ધરણા રેલી સાથેનો કાર્યક્રમ અખિલ ભારતીય સ્તરે નક્કી કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ગુજરાતના પણ દરેક જિલ્લાની અંદર આપણે આજે 3 થી 5ની અંદર આ કાર્યક્રમ કર્યો છે। એના ભાગરૂપે દાહોદની અંદર પણ આજે આપણા કાર્યક્રમમાં જોડાયા છે અને કાર્યક્રમ આપણે કરેલ છે, જેની અંદર મહત્ત્વના પ્રશ્નો કે કર્મચારીઓની સામાજિક સુરક્ષાના લાભો, કેન્દ્રીય તરફથી જે પેન્શન યોજના ચાલે છે એની અંદર પણ વધારો માગ્યો છે। આપણે અલગ અલગ ક્ષેત્રના તમામ જે જોડાયેલા છે ભારતીય મજદૂર સંઘ તમામની માગણીઓ ની અંદર સંતોષાય એ રીતના ભારતીય મજદૂર સંઘ દ્વારા પ્રમુખ 12 માગણીઓ તેમજ સ્થાનિક રાજ્ય કક્ષાએ પણ જે રાજ્ય કક્ષાને આપણે સંબોધી શકીએ એવી પણ માગણીઓના આવેદનપત્રો આપણે આજ રોજ આપેલા છે અને સરસ રીતે આપણે આશા રાખીએ છીએ કે ભાઈ કર્મચારીઓના હિતમાં સરકાર કેન્દ્ર અને ગુજરાત રાજ્ય નિર્ણય લે તેવી અપેક્ષા। વિરેન્દ્રસિંહ પરમાર, ભારતીય મજદૂર સંઘ વડોદરા વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી।